આપણું જીવન ફૂડ અને પાણી એના ઉપર જ નિર્ભર છે. અને એ જે પ્રકારનું આપણે લઈએ છીએ, આપણા શરીરમાં જે પ્રકારનું ખાવાનું, જે પ્રકારનું પાણી કે પીણા આપણે લઈએ છીએ, એ પ્રકારનું આપણું જીવન થાય છે. યાદ રાખજો. મારો કોઈ વિરોધ આમાં વેજ નોનવેજનો છે જ નહીં. તમે જે ખાતા હો, જે ફિલિંગથી ખાતા હો, જે વસ્તુઓ ખાતા હો, 100% તમારી બોડી અને તમારું માઇન્ડ એ જ રીતે કામ કરશે. આ વસ્તુ કહેવામાં જાદુ બુક શું આપણને મદદ કરે છે, ચાલો જોઈએ. યાદ કરો એ સમય જ્યારે તમને સખત ભૂખ લાગી છે, તમને સખત તરસ લાગી છે અને તમારી પાસે ના કોઈ ખાવાનું છે, ના પીવાનું પાણી કે કોઈ પીણું, છાશ કે કોલ્ડ ડ્રિંક્સ કશું જ નથી. ખાવાનું એક અન્ન નથી, એક દાણો નથી, અને તમને એવી જબરજસ્ત ભૂખ લાગી છે જેના લીધે તમારું શરીર હવે પડી જવા જેવું થઈ રહ્યું છે, નિસ્તેજ થઈ રહ્યું છે. તો ત્યારે તમને ખબર પડશે, ત્યારે મને ખબર પડશે કે ફૂડની કે ખાવાની કેટલી બધી વેલ્યુ છે. અને રોજ રોજ આપણે થાળી ભરીને ખાઈએ છીએ, 3 થી 4 વાર દિવસમાં જમીએ છીએ, તો ત્યારે એ વસ્તુઓનો આભાર નથી માનતા જે મારું શરીર અને મારું મગજ બનાવે છે. તો રોન્ડા બંધ આજે આપણને આ ચેપ્ટરમાં જાદુઈ તત્વ શું, એ અનાજ, એ ફૂડ, એ ખાવાનું, એ શાક, એ ફ્રૂટ, એ ડ્રાય ફ્રૂટ, જે બી આપણે ખાઈએ છીએ એ જ આપણું શરીર અને આપણું મગજ બનાવે છે. અને એને આપણે આભારી નથી તો એના જે ગુણ આપણને મળવાના છે એ સાવ ઓછા થઈ જશે. અથવા એક સામાન્ય ફૂડ તરીકે તમારા પેટમાં જશે, પણ જો એને આભારથી તમે નાખશો તો એક સામાન્ય જે ખાવાનું તમે ખાધું હશે એનામાં એક એનર્જી આવી જશે, અને એ એનર્જી તમારું મગજ અને શરીર બંને ચલાવશે. તો ચાલો જોઈએ. ખાવા માટે અથવા થાળી લઈને બેસવા માટે પણ લોકોને સમય નથી. ઘણા લોકો કારમાં ચાલુ કારે ખાતા હોય છે, ઘણા લોકો ઊભા ખાતા હોય છે. શાંતિથી બેસી પોતાની સામે થાળી ધરી હાથ જોડીને ખાવાનો કોઈની પાસે સમય નથી. પણ એવું ના કરવાથી અને જે બીજી એક્ટિવિટીઝથી તમે લોકો ફૂડ ખાઓ છો કે ખાવાનું ખાઓ છો, એ 100% તમારા ભાગ્યને ખરાબ કરે છે. કારણ કે તમે એને આભારી નથી, તમે એને ફક્ત ખાઈ રહ્યા છો પેટમાં. ખાવાનું અને પાણી જ આપણા મગજને એનર્જી આપે છે, નવા વિચારો આપે છે. ખાવાનું અને પાણી જ મારા બોડીના દરેક પાર્ટને ચલાવે છે. તો એ વસ્તુને આપણે આભારી થવું જ પડે. આ વસ્તુ 100% યાદ રાખજો. 100 કામ છોડી દેજો, પણ જ્યારે થાળી પર બેસો ત્યારે હાથ જોડી અને તમે ખાઓ. જે પણ ખાવાનું તમને મળ્યું છે એની ખોદણી ના કરો, એના પર કમ્પ્લેન ના કરો, એને ખરાબ શબ્દ ના બોલો, એને પ્રેમથી જુઓ, હાથ જોડો અને ખાવાનું ચાલુ કરો. અને એટલે જ કહે છે કે જેવું અન્ન એવું મન. તમે જેવું ખાવાનું ખાશો એવું તમારું મન થશે અને એવું જ તમારું મગજ થશે. એટલે સાત્વિક ખાવાનું જે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, હું એને ઉપર કોઈ ટિપ્પણી આપવા નથી માગતી અને આ બુકમાં પણ એવું કંઈ લખ્યું નથી. પણ જેવું તમે ખાવાનું ખાશો એવા જ તમે વિચારો આવશે. જો તીખું, તળેલું, તામસિક ખાવાનું ખાશો તો એવા વિચારો આવશે. સાદું ખાવાનું ખાશો તો એવો વિચારો આવશે. તો આ બધી જ વસ્તુ આપણે જીવનમાં નોટ કરવાની છે. હું કહું એટલે નહીં. તમે કંઈ ખાઓ અને પછી આખો દિવસ જુઓ કે તમે કેવા વિચારોમાં છો. રોજ એને નોટ કરશો એટલે તમને ખબર પડશે કે તમે જે ફૂડ ખાઓ છો એ તમારી બોડી કેવું રિએક્ટ કરે છે, અને એ પ્રમાણે તમારી ખાવાની હેબિટ્સ પાડો તમે. હવે કૃતજ્ઞતા એટલે કે આભાર ફીલ કરવા માટે તમારે શું વિચારવાનું છે. તમારી થાળીને જુઓ, એમાં જે વસ્તુઓ પડી છે, શાક છે, દાળ છે, ભાત છે, ફળ છે, એ બધું જ વિચારો કે એ વસ્તુઓ ઉગાડવા માટે કેટલી મહેનત કરવી પડે છે. અને એ ઉગ્યા પછી એને તાજી આપણા સુધી પહોંચાડવા માટે એક આખી સિસ્ટમ છે કે ખેડૂતો તો ઉગાડે છે, પ્લસ એમના હેલ્પર્સ તોડે છે, પ્લસ એને સારા કન્ટેનરમાં પેક કરે છે. પેક કરીને વચ્ચેના માણસો એને લઈ જાય છે અને ટ્રકમાં લોડ કરે છે. ટ્રકવાળા પણ એટલી શાંતિથી એને ગોઠવે છે એકની ઉપર એક કે બધા પીસીસ સારા રહે, અને એ એટલી ઝડપથી શહેરમાં લઈ આવે છે કે જે ફળ
ખેતરમાંથી તૂટ્યું છે એ આપણા સુધી પહોંચતા એને લાંબો સમય ન લાગે કે વાસી થઈ જાય, કે બગડી જાય અને આપણને તાજું ફળ મળે. તો આટલી આખી ચેઇન આખી બને છે આપણા સુધી ખાવાનું આપવા માટે. એટલે જે પણ વસ્તુ આપણે ખાઈએ કે પીએ, ચા પીએ, દૂધ પીએ, જ્યુસ પીએ, કોઈ ફરસાણ ખાઈએ, દરેક વસ્તુમાં કેટલા બધા લોકોનો હાથ છે જે તમારા સુધી પહોંચે છે. અને આપણું કામ ફક્ત આભારી થવાનું છે. એ બધા જ લોકોને વિચારી અને એ વસ્તુ ખાતા પહેલાં આપણે મનોમન આભારી થવાનું છે કે આ બધી વસ્તુ મારા માટે કેટલા બધા લોકોએ મહેનત કરી ત્યારે મારી સુધી પહોંચી છે. અને એટલે જ ખાવાનું અને પાણી એક ઉપહાર છે આપણી માટે, ગિફ્ટ છે. આ ગિફ્ટને આપણે બહુ જ પ્રેમથી સાચવવી જોઈએ. અને આ કુદરતનો ઉપહાર જે આપણને મળ્યો છે, જે પાણી છે, જે માટી છે, એ બધો ઉપહાર છે. એ બધું જ બનાવી શકાય એવું નથી. સાયન્ટિસ્ટોએ બહુ મહેનત કરી કે પાણી બનાવી શકે, પણ પાણી બનાવી શકાય એમ નથી. તો એ નેચરલ વસ્તુઓ જે આપણને ફ્રીમાં મળી છે એનો આપણે આભાર માનવાનો છે. તો વિચાર કરીએ કે પાણી ક્યાં ક્યાં વપરાય છે. બુકમાં લખેલું છે ભોજન બનાવવા માટે, વનસ્પતિ ઉગાડવા માટે, પશુ પક્ષીઓને, માનવ માટે પાણી. આપણે ખાવાનું બનાવીએ ત્યારે પાણીનો ઉપયોગ કરીએ છીએ, બગીચામાં પાણી નાખીએ છીએ, બાથરૂમમાં નહાતી વખતે પાણીનો ઉપયોગ કરીએ છીએ, મોટા મોટા દવાખાનાઓમાં આટલું બધું પાણીનો ઉપયોગ થાય છે ક્લિનિંગ માટે ને બધી જ વસ્તુઓ માટે. પછી મોટી મોટી ફેક્ટરીઝમાં આટલો બધો પાણીનો ઉપયોગ થાય છે. અરે તમારું ઘર બન્યું છે એમાં કેટલું બધું પાણી નાખ્યું છે. તો પાણીનો તમે વિચાર કરો કે ક્યાં પાણીનો ઉપયોગ નથી થતો. અને પાણીની એટલી બધી આપણા પર કૃપા છે કે આપણે એનો આભાર કોન્સ્ટન્ટ માનવાની જરૂર છે. દરેક વસ્તુ જ્યારે તમે એને ઝીણવટથી જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે હું અહીંયા કોઈ આભાર મિસ તો નથી કરતી ને, હું અહીં આભારી થવાનું ભૂલી તો નહીં રહી ને. એ બધી જ વસ્તુ તમને ખબર પડશે કે તમે આખો દિવસ આભારમાં રહો તો પણ ઓછું છે. અને એટલા જ માટે જ્યારે પણ તમે કંઈ પણ ખાઓ અને પીવો ત્યારે તમારે પહેલાં એને આભાર માનજો અને પછી એ વસ્તુ ખાજો. બરાબર. ભોજન અને પાણી વગર આપણું શું થઈ શકે? જાહેર છે કે આ એક આપણી પાસે 100% એક ગિફ્ટ છે. કારણ કે માણસ એને બનાવીને થાકી ગયો એનાથી બનતું નથી. અને એટલે એ આપણા બધા માટે એક ગિફ્ટ છે. આ બુકમાં એક બહુ સરસ વાત લખી છે. એવું લખ્યું છે કે કેટલાય લોકોને ભોજન અને પાણી નથી મળતું. તો એનું કારણ એ છે કે સૃષ્ટિમાં જેટલા પણ માણસો છે અને જેને પણ ભોજન અને પાણી મળે છે, જો એ આભારી થવા માંડશે તો આભારની શક્તિ એવી છે કે વધારે ને વધારે એ બધું પ્રોડ્યુસ કરશે. અને જેટલા લોકોને નથી મળતું એ બધાને પણ મળતું થઈ જશે. તો આપણી બધાની શું કહેવાય, આપણી બધાની આ રિસ્પોન્સિબિલિટી છે કે આપણે બધાએ આભારી થવું જોઈએ. કારણ કે આપણા બધાને જેટલી વાર ખાવું હોય એટલી વાર અને જેટલી વાર પીવું હોય એટલી વાર શુદ્ધ પાણી અને ભોજન મળી રહ્યું છે. જો આપણે આભારી થઈશું તો જે કમી છે સંસારમાં કે ખાવાનું ઓછું પડી રહ્યું છે અને અમુક લોકો ભૂખ્યા રહી રહ્યા છે, એ ખતમ થશે. આમાં સાયન્સની દ્રષ્ટિએ શું કહે છે? સાયન્સ એવું કહે છે, ક્વોન્ટમ ફિઝિક્સ એવું કહે છે કે ભોજન અને પાણી, એટલે જ્યારે પણ આપણે થાળી લઈને બેસીએ ત્યારે એક એક ભોજનને શાંતિથી જુઓ, એનો આભાર માનો. ક્વોન્ટમ ફિઝિક્સ એવું કહે છે કે જ્યારે તમે જે વસ્તુને પણ જુઓ છો અને એને પ્રેમ ભાવ આપો છો તો એ વસ્તુની અંદર કેમિકલ પ્રોપર્ટીઝ બદલાઈ જાય છે અને એ વસ્તુ આખી પોઝિટિવ થઈ જાય છે. અને એને તમે જ્યારે ખાઓ છો તો તમારી અંદર એ પોઝિટિવિટી આવે છે. એટલે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ ભોજન ખાઓ, કોઈ પણ જગ્યાએ પાણી પીવો તો એને એક નજર નાખી અને આભાર બોલી અને જ ખાવાનું, આભાર બોલીને જ પીવાનું. તો આખી એની પ્રોપર્ટીઝ બદલાઈ જશે, એ શુદ્ધ થશે અને એ તમને પોઝિટિવ બેનિફિટ્સ આપશે તમારા. કોઈ પણ વસ્તુને તમે પૂરેપૂરા મનથી અને પૂરી એનર્જી આપીને ખાશો ને તેનો સ્વાદ જુદો જ લાગશે. પણ બસ એમ જેમ તેમ ટીવી જોતાં તમે ખાશો તો તમારું અડધું મગજ તો ટીવીમાં છે, મોબાઈલમાં છે અને તમારું મગજ તમારા ફૂડમાં જ નથી. તો એ ફૂડ જેની અંદર સમાચારોના શબ્દો પડે છે કે કોઈ સિરિયલના શબ્દો પડે છે અને તમે એને ખાઈ રહ્યા છો તો એમાં એ એનર્જી આવી રહી છે. આપણે તો થેન્ક યુ બોલીને ખાવાનું છે. તો આ બધી નાની નાની વસ્તુ આપણને ઘણી બધી વાર ઘણા લોકોએ કીધી છે, પણ એનો અંદરનું સાયન્સ નથી કીધું.
આજે હું તમને એ સાયન્સ કહી રહી છું કે ફૂડ અને પાણીને પોઝિટિવ એનર્જી આપીને જ ખાવી જોઈએ, અને એ જ તમને આગળ લઈ જશે. ભાગ્ય કશું નથી. તમારું ભાગ્ય તમારા ફૂડથી બને છે, તમારું શરીર, તમારું મગજ તમારા ફૂડથી બને છે. તો તમે એને પોઝિટિવ કરો એટલે પોઝિટિવ વિચારો આવશે, પોઝિટિવ લોકો મળશે, અને એનાથી જ તમારું ભાગ્ય બદલાશે. રોન્ડા બન એવું કહે છે કે તમે મારી સ્ટાઇલ અપનાવી શકો છો. એમની સ્ટાઇલ એવી છે કે જ્યારે ખાવાનું લઈને બેસે છે ત્યારે શાંતિથી ફૂડને જોવે છે, પછી આંગળીઓ આમ કરીને જાણે કે કોઈ જાદુઈ તત્વો એની ઉપર ભભરાવતા હોય એવી ફિલિંગ લાવે છે, અને જાદુઈ તત્વ ભભરાઈ લીધું એટલા સમય સુધી એ ફૂડને જોવે છે, પોઝિટિવ એનર્જી આપે છે, અને પછી જ ખાય છે. હવે આપણા જેવા લોકો માટે જ્યારે આપણે ભૂલી જઈએ, ખાઈ લીધું, પી લીધું, પણ ભૂલી ગયા અને પછી યાદ આવ્યું, તો ત્યારે પણ તમે કરી શકો છો. તમે એ સમયને યાદ કરો જ્યારે તમે જમવા બેઠા હતા, કે પાણી પીધું હતું, કે જ્યુસ પીધું હતું, કે છાશ પીધી હતી, અને મનોમન એને યાદ કરી અને થેન્ક યુ 3 વાર બોલો, અને એ જ ભલે તમારી બોડીની અંદર જતું રહ્યું છે, પણ એ તમને રિઝલ્ટ્સ આપશે, તમારી એનર્જી વધશે, તમારી તબિયત સારી થશે. તો આ બધી જ વસ્તુ સાયન્ટિફિક છે, પણ સાયન્ટિફિક નહીં લો તો આને તમે અંધશ્રદ્ધા તરીકે લઈ લેશો, અને સાયન્ટિફિક તરીકે લો, કારણ કે આમાં સાયન્સ છે, અને તો જ તમે એને માની શકશો અને કરી શકશો. દિવસમાં કેટલી બધી વાર આપણે પાણી પીએ છીએ અને ખાઈએ છીએ, નાસ્તો કરીએ, શીંગ ચણા ખાઈએ, ફ્રૂટ ખાઈએ, છાશ પીએ, કેટલું બધું. દરેક સમયે તમે એને ફક્ત ને ફક્ત એને 1 સેકન્ડ માટે કે 5 સેકન્ડ માટે એને જુઓ અને આભાર બોલો, અને પછી પીવો. આના લીધે ફૂડ અને પાણી તમારા શરીરમાં પોઝિટિવ એનર્જી આપશે, અને એનાથી પોઝિટિવ વિચારો આવશે, અને તમારા પોઝિટિવ વિચારો જ તમારા બધા અટકેલા કામ પૂરા કરશે. તો રોન્ડા બન અહીંયા બધાને રિક્વેસ્ટ કરે છે કે કંઈ ના કરી શકો તો એટલીસ્ટ આટલું તો ચોક્કસ કરો. હવે બુકની પાછળ જે પ્રેક્ટિસ આપેલી છે એમાં રોજ સવારે ઉઠીને તમારે કાઉન્ટ યોર બ્લેસિંગ્સ, એટલે કે રોજ સવારે ઉઠીને એ લખવાનું છે કે તમારી સાથે શું સારું થયું ગઈકાલે, અને આભાર 3 વાર લખવાનું છે. અને આજે આખો દિવસ આ પ્રેક્ટિસ કરવાની છે. કંઈ પણ ખાવાનું ખાતા અને પાણી પીતા કે લિક્વિડ પીતા પહેલાં તમારે એને આભાર બોલીને જ ખાવાનું છે. આ આજનો દિવસ નથી કરવાનું, આ લાઈફ ટાઈમ કરવાનું છે. અને રાત્રે સૂતા પહેલાં જે જાદુઈ પથ્થર વિશે મેં તમને કહ્યું હતું, કોઈ પણ એક પથ્થર લઈ અને હાથમાં રાખી અને બહુ જ દિલથી એને યાદ કરીને આખા દિવસની બધી જ ઘટનાઓ યાદ કરવાની, આભાર બોલવાનું, અને પછી પથ્થરને એક બાજુ મૂકીને સૂઈ જવાનું. તો આ જ પ્રકારની પ્રેક્ટિસ છે જેનાથી હજારો લોકોના જીવન બદલાયા છે. તમે શેની રાહ જુઓ છો મને ખબર નથી. અને રોન્ડા બનનો આજે મેજિક બુકનો કોર્સ હું પોતે પણ કરાવું છું. જો તમારી ઈચ્છા હોય તો મને વોટ્સએપ કરો, અને હું તમને બધી જ ઇન્ફોર્મેશન આપીશ, અને સાથે અસાઇનમેન્ટ પણ કરાવીશ.